નમસ્કાર મિત્રો, હું આજે કાર્યસેતુ કાનૂની હેલ્પલાઇન તરફથી આપ સૌ માટે એક ખૂબ જ મહત્વપૂર્ણ કાનૂની માહિતી લઈને આવી છું. ઘણીવાર આપણે સાંભળીએ છીએ કે બિલ્ડર ફ્લેટ વેચતી વખતે પાર્કિંગની જગ્યા પણ અલગથી વેચી દે છે અથવા કેટલાક લોકોને ખાસ ફાળવી દે છે. પછી જ્યારે સોસાયટી બની જાય છે ત્યારે કહેવામાં આવે છે કે હવે કંઈક થઈ શકતું નથી. પરંતુ શું ખરેખર આવું છે? મહારાષ્ટ્ર રાજ્યના ગ્રાહક વિવાદ નિવારણ આયોગના એક મહત્વપૂર્ણ ચુકાદામાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે બિલ્ડર કોમન પાર્કિંગ સ્પેસ વેચી શકતો નથી. આ કેસમાં શ્રીમતી જ્યોતિ અગ્રવાલ અને શ્રી યશોદીપ અગ્રવાલ વર્ષ 2004માં ફ્લેટ ખરીદ્યો હતો. તેમનો ફ્લેટ 88 ચોરસ મીટર કાર્પેટ એરિયા ધરાવતો હતો અને તેઓ પાર્કિંગ મેળવવા માટે સંપૂર્ણપણે પાત્ર હતા. છતાં તેમને પાર્કિંગ આપવામાં આવ્યું ન હતું. સોસાયટીએ દલીલ કરી કે બિલ્ડરે અગાઉ જ બધી પાર્કિંગની જગ્યાઓ ફાળવી દીધી હતી, પરંતુ રાજ્ય કમિશને સ્પષ્ટ કર્યું કે બિલ્ડરને કોમન પાર્કિંગ વેચવાનો કે ફાળવવાનો કોઈ કાનૂની અધિકાર જ નથી. આ નિર્ણયમાં સુપ્રીમ કોર્ટના નાહલચંદ લાલુચંદ કેસનો પણ આધાર લેવામાં આવ્યો હતો, જેમાં કહેવામાં આવ્યું હતું કે પાર્કિંગ એ કોમન એરિયા છે અને તેના પર તમામ સભ્યોનો સમાન અધિકાર છે. કમિશને વધુમાં જણાવ્યું હતું કે પાર્કિંગની જગ્યાઓ જો ઓછી હોય તો સોસાયટીએ પારદર્શક લોટરી સિસ્ટમ અપનાવવી જોઈએ. દર વર્ષે લોટરી દ્વારા પાર્કિંગ ફાળવવું અને આગામી વર્ષે અન્ય સભ્યોને તક આપવી જોઈએ. આ કેસમાં કમિશને સોસાયટીને અગ્રવાલ પરિવારને પાર્કિંગ ફાળવવાનો આદેશ આપ્યો, સાથે 1 લાખ રૂપિયાનું વળતર પણ આપવાનો આદેશ આપ્યો અને 10,000 રૂપિયાનો કેસ ખર્ચ ચૂકવવાનો આદેશ કર્યો. મિત્રો, આ ચુકાદો આપણને એક મહત્વપૂર્ણ સંદેશ આપે છે કે સોસાયટીની જનરલ બોડી કે બહુમતીના નિર્ણય પણ કાયદા અને સુપ્રીમ કોર્ટના ચુકાદા કરતાં મોટા નથી. જો આપને પણ પાર્કિંગ અથવા હાઉસિંગ સોસાયટી સંબંધિત કોઈ પણ સમસ્યા હોય તો પોતાના કાનૂન અધિકારો વિશે ચોક્કસ જાણો. આવી જ ઉપયોગી કાનૂની માહિતી માટે કાર્યસેતુ કાનૂની હેલ્પલાઇન સાથે જોડાયેલા રહો. આભાર. હું હતી એડવોકેટ શેફાલી તમાઈજી.